સુધરે તે બીજાની કહેવત જાણે સુરતની નવી સિવિલ હોસ્પિટલને બરાબર લાગુ પડી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની મુલાકાતની ક્ષણો દરમિયાન પણ હોસ્પિટલની તંત્રની નફ્ફટાઈ જોવા મળી. પગમાં ફ્રેક્ચર થયેલા એક દર્દીને ન તો વ્હીલચેર આપવામાં આવી અને ન તો સ્ટ્રેચરની સુવિધા. હોસ્પિટલ સ્ટાફની આ લાલિયાવાડીનો સામનો કરતા દર્દીના સગાઓએ આખરે તેમના સહિયારા હાથે દર્દીને એક્સરે રૂમ સુધી લઈ જવાની વ્યવસ્થા અનુભવી. આ ઘટના ત્યારે બની જ્યારે આરોગ્ય મંત્રી પોતે હોસ્પિટલના પરીક્ષણાર્થે આવેલા હતા. પગમાં પાટો બાંધેલા દર્દીને પરિવારજનો બંને બાજુથી ટેકો આપીને ભારે મહેનતે એક્સરે રૂમ તરફ ખસેડી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને મંત્રી શ્રી પણ પોતાની ગાડીમાંથી ઉતરી પડ્યા હતા. દર્દીના એક સગાએ જણાવ્યું કે સ્ટ્રેચર માટે અહીં તહીં ફાફા માર્યા પરંતુ કોઈ મળી ના શક્યું. આખરે અમે જાતે જ દર્દીને એક્સરે પડાવવા લઈ જઈ રહ્યા છીએ. દર્દીએ પણ કહ્યું કે અમે જાતે સ્ટ્રેચર નથી લીધું, પણ સવાલ એ છે કે શું દર્દી માંગે ત્યારે જ સુવિધા પૂરી પાડવી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઘટના અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવાનું ટાળ્યું છે. જોકે તેમના સમક્ષ આ ઘટના બનતા નવી સિવિલ હોસ્પિટલના તંત્ર પર ફરી એકવાર સવાલોના ઘેરા વરસાદ વરસ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાની પદ્ધતિ પર વ્યાપક સવાલ ઉઠ્યા છે. સ્થાનિકોએ અને દર્દીના સંબંધીઓએ કડક શબ્દોમાં હોસ્પિટલ વ્યવસ્થાપનની કાર્યપ્રણાલી પર પ્રશ્નો કર્યા છે. હવે જોવાનું એ રહ્યું કે મંત્રીની મુલાકાત છતાં પણ માથે માછલા ધોવાયા બાદ હોસ્પિટલ તંત્ર કોઈ સુધારો કરે છે કે ફરી સુધરે તે બીજાની કહેવત સાચી કરે છે.